સંસારમાં જે શરીર ધારણ કરવા પડે છે એને ભવતન એટલે જન્મ મરણ. સંસારમાં શરીર ધારણ કરવાના ક્રમને શું કહેવાય? જન્મ મરણ. એ જન્મ મરણને છેદી નાખે છે આ બાલ તિલક. એ જન્મના બંધનને વેધી નાખે છે. તિલક ભાલ ભવ તનકુ વેધે. ભવતન શરીરના બંધનો, શરીરનો જન્મ મરણ, શરીરમાં દેહ ધારણ કરવાની જે માણસના જીવનમાં અથવા તો અંશ ઉપર જે બંધન પડ્યું છે દેહ ધારણ કરવાનું, એમાંથી છોડાવે છે. અણિઅગ્ર છે. ભાલ તિલકની બે વાતો છે. મહિમા ભાલ તિલકના નામની પાછળનો અર્થ. ભાલ એટલે કપાળ. કપાળમાં કરવાનો તિલક ભાલ તિલક. જો સાચે સાચું કોઈ તિલક હોય તો માત્ર પરમગુરુ આપેલું તિલક એ જ કપાળનું તિલક છે. બાકી બીજા બધા લૌકિક તિલકો છે. બીજા બધા લૌકિક ભાવ માટેના તિલકો છે. લૌકિક તિલકો કે લક્ષ્મીને પ્રસન્ન કરવાનું, લક્ષ્મીના પ્રસાદનું ના બધું. ભાઈ લક્ષ્મી બધાએ નાશવંત છે. લક્ષ્મી એ નાશવંત છે. કરોડપતિ ક્યારે રોડપતિ થઈ જાય કશું કહેવાય નહીં. અને રોડપતિ ના થાય તો જાય ત્યારે તો બધું મૂકીને જવું જ પડે ને. કશું સાથે આવતું નથી. એટલે આ ભાલ તિલક આપણને કંઈક લઈ જાય છે. ભવ તનકુ ભેદે એટલે અણી અગ્રે કાલ જ કર્મ છેદે. બે વસ્તુનું છેદન કરે. કર્મનું છેદન અને કાળનું છેદન. કાળે બંધન છે. જન્મ મરણ હોય એને કાળ. શીખો કે ને અકાલ. સત્રશ્રી અકાલ. અકાલ એટલે શું? પંજાબી શબ્દ છે કે ભાઈ જેનો કાળ નથી તે. કાળ એટલે શું થાય કે અંત. કે હવે આનો કાળ આવી ગયો કહે છે ને કોકને. હવે આનો કાળ આવી ગયો. એનો મતલબ શું? હવે એનો અંત આવી ગયો. કાળ એટલે અંત. તો વારંવાર અંત આવે. જે શરીર ધારણ કરે બધાને કાળ આવે. બાપજીજી લખે છે આ શરીર એક કાળનું ચવાણું છે. કાળ ચવાણું ફાકે. ચવાણું પાકવાનું લ્યો. એ જમાનામાં મારું ચવાણું હશે 200 વર્ષ પહેલાં બાપજીએ ચવાણું લખ્યું છે શબ્દ. કાળ ચવાણું ફાકે. કયા ગ્રંથમાં છે? વાહ, શાબાશ મારા બંને શ્રોતાઓ, શાબાશ. નજીક નથી ને તો તમારો ખભો થાબડત. તો કાળ એટલે જન્મ મરણ. જન્મ મરણને છેદે છે, કર્મ છેદે છે. કર્મનું બંધન નષ્ટ કરે છે. કારણ કે કોઈ પણ વસ્તુ છેદવી હોય તો આગળ અણી જોઈએ. અણી જોઈએ. તો ભાલ તિલક અણીવાળું બનાવ્યું છે. જોઈ લો. તો અણી અગ્રે કાલ જ કર્મ છે દે. આજકાલ હું જોઉં છું ઘણા બધા ભક્તો સરસ ભાલ તિલક કરે છે. અને મેં કહ્યું મોટું ભાલ તિલક કરવાનું. હો, નાનું નહીં. તમારો ફોટો પડે તો સીધું પેલું ભાલ તિલક જ દેખાવું જોઈએ. કથા સાંભળો છે ને જુઓ છે ને મારું ભાલ તિલક છેક સુધી હોય. હું બપોરે સૂઈ પણ જાઉં છું, આરામ પણ કરું છું, પણ ભાલ તિલક એવું ને એવું જ રહે. ભાલ તિલક અંકિત થઈ ગયું. તો એવું જ ભાલ તિલક થવું જોઈએ. મોટું જ ભાલ તિલક કરવું. જેવડું કપાળ હોય એટલું ભાલ તિલક હોવું જોઈએ. ક્યાંક અન્યને પણ ખબર પડે કે આ પરમ ગુરુનો ઉપાસક છે. એટલે એમાં કોઈ પણ જાતની બાંધછોડ હોવી જોઈએ નહીં. સમજી લો. ત્રણ અગ્રે કાળ જ કર્મ છેદે. કાળ અને કર્મ બંનેનું છેદન કરે છે એવું ભાલ તિલક
દિવ્ય પરમ ગુરુએ આપણને આપ્યું છે. એ ખાલી ટ્રેડમાર્ક નથી. એનો શું મતલબ છે આગળ બાપજી સમજાવશે આપણને, તો આપણે સાંભળીએ. ત્રધા ત્રવેણી લે લાટ હી જ્યોતિ, એ ઉપલે આકાર ઉદ્યોતિ, અબ કહી દેવ ભીતર ભલ ભેદુ, તિલક ભાલ સમજણ ગત વેદુ. અત્યારે જાય તો શું છે, અમે પધરામણી જાય ને બધા છોકરાઓ બધા ચડી, બાપજી સેલ્ફી, બાપજી સેલ્ફી, બાપજી સેલ્ફી, ફોટો. પણ મેં નક્કી કર્યું છે બધા ધ્યાન રાખવાનું, કોઈ વખત સ્ટેજ ઉપર ફોટો પડાવવા આવતો ભાલ તિલક હોય એને જ મારી સાથે ફોટો પડાવવા દેવાનો મારે, નહીં તો નહીં. સરસ મોટું ભાલ તિલક હોય તો જ. ભૂસાઈ ગયું એમ કહેતો હોય નહીં ચાલે. એટલે તમારે તો કંઈ આવવાનું થતું યાદ રાખજો. એમને એમ ચડી પડશો નહીં ફોટો પડાવવા. ભાલ તિલક હોય તો જ આવવાનું મારી પાસે ફોટો પડાવવા માટે, નહીં તો નહીં. ભાલ તિલકના એનો નુગરા કહેવાય. નુગરાનો ફોટો આપણી જોડે કેમનો? કે પરમ ગુરુની કંઠી બંધાવી હોય તો ભાલ તિલક કરવાનું જ હોય. કંઠી નથી બંધાવી તો નુગરા છે. નુગરા જોડે અમે શું કામ ફોટો પડાવીએ? ભાલ તિલક હોય તો જ ફોટો પડાવવા જોડે આવવાનું, નહીં તો નહીં. સમજી લેજો. તો ત્રધા ત્રવેણી લાટ હી જ્યોતિ, એ ઉપલે આકાર ઉદ્યોતિ. લલાટની અંદર કપાળને જ્યોતિ સમાન, દિવસનો દીપ, દીવાનો દીપકની જ્યોત કેવી હોય? લલાટ હી જ્યોતિ, જ્યોત જેવું દેખાય. અને ત્રધા, ત્રણ ધાર દેખાય, વચ્ચે તો લાલ, બે બાજુ ચંદન. એ ત્રધા એ પરમ ગુરુ કહે છે ભાલ તિલકનું ઉપલક સ્વરૂપ છે. આ ભાલ તિલકનું ઉપલક સ્વરૂપ જે આપણને દેખાય છે ને, બાહ્ય ભાલ તિલક કહેવામાં આવ્યું છે. આ બાહ્ય ભાલ તિલક છે. બાહ્ય હોય તો ભીતર આવે ને ભાઈ, બાહ્ય હોય તો ભીતરમાં આવે, માટે બાહ્ય ભાલ તિલક કરવાનું. અબ કહી દેવ ભીતર ભલ ભેદુ, તિલક ભાલ સમજણ ગત વેદુ. હવે ભીતર ભાલ તિલકનો ભેદ સારી રીતે સમજાવ. ભલ ભેદુ, ભેદ એટલે મર્મ, અર્થ. સરસ રીતે હું તમને સમજાવું કે છે, સારી રીતે સમજાવું. તિલક ભાલ સમજણ ગત વેદુ. ભાલ તિલકની સમજણ શું છે? એની ગતિ હું વધું છું. વેદુ એટલે વધું છું, બોલું છું, કહું છું. હું હવે કહું છું ભીતર ભાલ તિલક શું છે, અને ભીતરનો મતલબ શું છે આ ભાલ તિલકનો. એ દિવ્ય પરમ ગુરુ કહે છે કે હું તમને સમજાવું છું, સાંભળો. આ બધી વસ્તુ આપણે એટલા માટે પાઠ માટે આપી બધાને, કંઠસ્થ થઈ જાય અને સાથે સાથે જીવનમાં પછી આચારમાં આવી જાય. કોઈ પણ કાર્ય આપણે જે કરીએ